તાપી જિલ્લા રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કેલાઈ ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક ભવ્ય અને અભૂતપૂર્વ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષ 2026ની લોકશાહીના જંગમાં પક્ષ તરફથી સત્તાવાર ઉમેદવારી નોંધાવનાર તમામ પ્રતિનિધિઓના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમે પક્ષની સંગઠનાત્મક તાકાતનો પરચો આપ્યો છે। કેલાઈ ગામે બારડોલી લોકસભા પ્રભારી રુસ્તમભાઈ ગામિત અને માંડવી વિધાનસભા પ્રભારી સાયનાબેન ગામિતના નિવાસસ્થાને આ મંથન અને સત્કાર સમારંભ યોજાયો હતો, જ્યાં પક્ષે એક રાજકીય મિસાલ કાયમ કરતા વિજેતા બનેલા જનપ્રતિનિધિઓની સાથે સાથે પરાજિત થયેલા તમામ ઉમેદવારોનું પણ સ્મૃતિચિહ્ન આપી હાર્દિક સન્માન કર્યું હતું। કાર્યક્રમના મંચ પરથી પક્ષના શીર્ષ નેતૃત્વએ વિરોધીઓને આડકતરો ઇશારો કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે લોકશાહીના આ પર્વમાં હાર અને જીત એ સિક્કાની બે બાજુ છે, પરંતુ પ્રજાના પ્રશ્નો માટે જે ઉમેદવારોએ રાત દિવસ મહેનત કરી છે તેમનું સન્માન એ પક્ષની નૈતિક ફરજ છે। આ ભવ્ય પ્રસંગે પક્ષના તમામ હોદ્દેદારો, શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ, વડીલો અને ખાસ કરીને યુવાધન મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું। કેલાઈ ગામની આ ધરતી પરથી આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે આગામી દિવસોમાં જનહિતના મુદ્દાઓ પર અને લોકસેવાની આ લડત વધુ આક્રમક બનશે। પંજાબમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી હતી એ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા વોટોથી વિજય થયો છે અને ત્યાં ઘણી બધી સીટો આવી છે। ત્યાં પંજાબમાં જે આમ આદમી પાર્ટીની સરકાર છે, કામની રાજનીતિ કરી રહી છે, સ્વાસ્થ્યની રાજનીતિ કરી રહી છે, શિક્ષણની રાજનીતિ કરી રહી છે, તો ત્યાં સામાન્ય જનતાએ ઘણા મોટા મતોથી વિજય મેળવ્યો છે અને ઘણી બધી સીટો સ્પષ્ટ બહુમતી આવી છે। એ માટે અમે આજે અહીંયા ગુજરાતમાં પણ સંકલ્પ લઈએ છીએ કે આવનાર આગામી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને જે સરકાર બનાવવાની છે, ત્યારે અમે પણ અહીં પણ લોકો પાસે ઘરે ઘરે જઈશું અને લોકોને પંજાબની જે રાજનીતિ છે એના વિશે લોકોને જાણકારી આપશું અને લોકોને અહીં પણ માહિતી આપશું અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવાનો એક નિર્ણય લઈએ છીએ। केजरीवाल जी आगे बढ़ो, हम आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, जय आदिवासी, जय आदिवासी।